श्याम सुंदर भगवान की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। आत्मीय प्रिय श्रोताजनों, परम पतित पावनी भागवत भागीरथी द्वितीय दिवसे मंगल प्रभाते मंगलमय गाथानो प्रारंभ करिए। नैमिषारण्यમાં સુત મહાપુરાણી શૌનકાદિ ઋષિઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. બદ્રિકાશ્રમ તીર્થની અંદર સનકાદિક મુનિઓ દેવર્ષિ નારદ મુનિને આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે સાંજની કથામાં સુખદેવજીના પ્રાગટ્યની કથાને આપણે માણી ગયા છીએ. કે ભગવાન વેદવ્યાસજીને ત્યાં ભગવાન મહાદેવ જેવો તેજસ્વી પુત્ર જે સુખદેવ થયા છે. આ સુખદેવજી મહારાજ અવધૂત યોગી છે. એને કોઈ સ્ત્રી કે પુરુષનું ભાન નથી. એને રાત્રિ કે દિવસનું પણ ભાન નથી. એને પોતાના શરીરનું પણ ભાન નથી. માતાના ઉદરમાં સતત ને સતત શ્રી હરિ ચિંતન કર્યા કર્યું અને તેથી એ સુખદેવજી મહારાજ હરિમય બન્યા છે. સતત બ્રહ્મની અંદર રમણ કરતા રહે. અવધૂત અવસ્થા જેને કહેવાય. વેદવ્યાસજીએ જે પુરાણોની રચનાઓ કરી છે, વેદોનો વિસ્તાર કર્યો, એ બધું જ જ્ઞાન એમણે સુખદેવજીને આપ્યું છે. પછી આપણે ત્યાં એમ કહેવાય છે કે ગમે તેટલું પણ અભ્યાસ કરીએ ના, પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો સદગુરુના શરણે જ જવું જોઈએ. એટલે વેદવ્યાસજીએ કહ્યું કે હવે તારે ગુરુ બનાવવા જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે કે હું કોને ગુરુ બનાવું? વેદવ્યાસજીએ નામ આપ્યું છે. નામ સાંભળીને સુખદેવજી મહારાજને જરા અચંબો થયો. પુત્ર, આપ મિથિલેશ જનક રાજાને ગુરુ બનાવો. પિતાજી, આપ આ વાત જરા સમજી વિચારીને તો કરો છો. હું તમારો પુત્ર છું. એક વિદ્વાન, એક પંડિત, કે જેની શાસ્ત્રાર્થની તોલે આ જગતમાં કોઈ ના આવે એવા પિતાનો હું પુત્ર છું અને અવધૂત અવસ્થામાં ફરવા માંગુ છું. અને આપ મને ગુરુ બનાવવા માટે કહો છો તો એ જનક રાજા તો સંસારી છે. જેને રાજપાટ, ધન, દોલત, સ્ત્રી, પુત્ર, પરિવાર
આ સંસારના પદાર્થોની અંદર ઘેરાયેલા એવા વ્યક્તિને તમે મને ગુરુ બનાવવાની પ્રેરણા કરો છો. બોલે બેટા તારા બધા જ સંશયો છે ને એ બધા જ ત્યાં જવાથી ભાંગી જશે. તું એમની સાથે શાસ્ત્રાર્થ કરી શકીશ, એમની પાસે તું જિજ્ઞાસાઓ કરી શકીશ. તારા મનની અંદર જે પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો તું એમની પાસે જઈને વ્યક્ત કરી શકીશ. પિતાની આજ્ઞા થઈ એટલે સુખદેવજી મહારાજ કઈ આનાકાની તો કરી ન શકે. એટલે જનકપુર જવા માટે સુખદેવજી મહારાજ નીકળે છે. જનકપુરના દરવાજા પાસે પહોંચ્યા એટલે દ્વારપાલોએ અટકાવ્યા છે. अब देखो यहां से सुखदेव जी महाराज की कसौटी का प्रारंभ हो चुका है. दरवाजे द्वारपालो अटकाव्या कि उभारो उभारो, ए साधु महाराज क्या जाओ છો? बोले मारे मिथिलेश ने મળવું છે. મિથિલેશિયાને જનક રાજાને મળવું છે. બોલે અત્યારે મળવાનો મુલાકાતનો સમય નથી. દ્વારપાલોને એમ થયું કે આમ તો મિથિલેશ એટલે જનક રાજા બહુ વિદ્વાન છે, એટલે દરરોજ આવા કંઈક સાધુઓ અને સંતો મહાપુરુષો એમને મળવા તો આવે જ છે, પણ કોને કેવું કામ હોય એ કંઈ ખબર ન હોય, એટલે બધો જ સમય કઈ રાજા મુલાકાત આપે નહીં. એટલે અહીંયા કહ્યું કે અત્યારે મુલાકાતનો સમય નથી, પછી આવજો, અમે મહારાજાની મંજૂરી લઈ લઈએ. બોલે નહીં, હું અત્યારે જ મળવા માંગુ છું. એટલે દ્વારપાલોએ જરા ગુસ્સો કર્યો કે મહારાજ આપ છો કોણ? આપ આટલી બધી મોટી જીદ કરો છો અને અમારો હુકમ છે, મહારાજાની આજ્ઞા છે કે મુલાકાતના સમયમાં જ મળવું, તો અમે હુકમ તમને કરીએ છીએ કે આપ મળી નહીં શકો, છતાંય આપ આવડી મોટી જીદ કરો છો, તમે છો કોણ? એટલે સુખદેવજી મહારાજે જે પ્રત્યુત્તર આપ્યો એ પ્રત્યુત્તરમાં દ્વારપાલો એક બાજુ ખસી ગયા છે. એ ઉત્તરની અંદર દ્વારપાલો એક બાજુ ખસી ગયા છે, રસ્તો કરી આપ્યો છે. સુખદેવજી મહારાજે કહ્યું કે બસ હું છું કોણ એ જાણવા તો તમારા રાજા મહારાજા જનક રાજાની પાસે જ આવું છું. તમે મને પૂછો છો કે તમે છો કોણ, હું કોણ છું એની મને ખબર નથી, એટલે જ તો તમારા મહારાજાને મારે મળવું છે. દ્વારપાલો સમજી ગયા કે આ અવધૂત યોગી છે અને મહારાજા જનકની તુલનામાં આવી શકે એવો મહાન સિદ્ધ પુરુષ છે, આને રસ્તો રોકાઈ નહીં, જવા દો. રસ્તો કરી આપ્યો. અંદર પણ દ્વારપાલોએ જનક મહારાજનો મહેલ બતાવી દીધો. જનક મહારાજના મહેલના દરવાજે સુખદેવજી મહારાજ બરાબર ઉંમરના ભાગમાં ઉભા છે અને ઉંમરના ભાગમાં ઉભા રહીને મહેલના ઓરડામાં દ્રષ્ટિ કરી તો મહારાજા જનક મહારાણીની સાથે શયનખંડમાં પલંગ પર સૂતા છે. અને સુખદેવજી મહારાજના મનના તરંગોએ દોડધામ મચાવી કે આ મહારાજા જનકને ગુરુ બનાવવા માટે મારા પિતાએ મોકલ્યો છે. આને હું ગુરુ બનાવું જે મહારાણીઓની સાથે શયન કરે ને ભોગ વિલાસમાં ડૂબ્યા છે, આ મને શું જ્ઞાન આપી શકે? આંખો બંધ થઈ ગઈ સુખદેવજી મહારાજની, કારણ કે પોતે તો અવધૂત યોગી છે. એટલે આંખ બંધ કરી અને વિચારવા લાગ્યા કે મારા પિતાએ આજ્ઞા કરી છે, હું આને ગુરુ બનાવી લઉં. આ તો રહ્યો સંસારી જીવ, ભોગ વિલાસમાં કામનાઓમાં વ્યસ્ત રહેનારો રાજા, આને તો ધન દોલત સ્ત્રી પુત્ર પરિવાર રાજ મહેલ આ બધું જોઈએ છે, અને હું આને ગુરુ બનાવું તો હું ભક્તિ માર્ગને બદલે માયા માર્ગમાં ફસાઈ જાઉં. આમ જ્યાં આંખ બંધ કરીને વિચાર કરે છે ત્યાં પોતાનું શરીર ઉપર પછડાયું
અને ઉંમરના ભાગમાં મસ્તક ભટકાયું અને નીચે પડ્યા છે સુખદેવજી. સુખદેવજી મહારાજ નીચે પડ્યા, ત્યાં તો આંખ બંધ છે, પોતે નિંદર કરે છે. એવા જનક રાજા આંખ બંધ કરી અને નિંદરમાં ને નિંદરમાં જ બોલ્યા, હા હા સુખદેવ, જરા ધ્યાન રાખીને અંદર આવો, માથું ભટકાણું ખબર ન રહી. અને સુખદેવજી મહારાજની આંખો ખુલી ગઈ કે પિતાએ જે ગુરુ બનાવવા માટેની પ્રેરણા કરી છે તે આ યોગ્ય છે. અને સુખદેવજી મહારાજે જનક રાજાની પાસે શાસ્ત્રોની વાતો કરી છે. સદગુરુના શરણો વિના જ્ઞાનની, વ્યવહાર બુદ્ધિની કે વિવેક બુદ્ધિની પ્રાપ્તિ થતી નથી. મંત્ર શીખીએ ને આપણે, તો એ મંત્ર સીધો ચોપડીમાંથી ખોપડીમાં આવ્યો હોય ને, એ મંત્ર પ્રભાવશાળી ન હોય. પણ ગુરુ મંત્ર હોય ને, એ મંત્ર પ્રભાવશાળી હોય. વાંચીને પાકો કરીને ગઠબંધન કર્યું હોય મનમાં, તો એ મંત્ર તમને સિદ્ધિ ના આપે. મંત્રની દીક્ષા માટે ગુરુ ધારણ કરવા જોઈએ. તો અહીંયા જનક રાજાએ સુખદેવજી મહારાજને શાસ્ત્રોની, પુરાણોની, વેદોની તત્વાર્થ પૂર્વકની વાતો એમની સાથે કરી. તો આ સુખદેવજી મહારાજની કથા પ્રસંગ વર્ણવી અને હવે આપણે જઈએ છીએ સીધા જ મહાભારતના પ્રસંગને માણવા માટે, કે જે વંશની અંદર પરીક્ષિત રાજાનો પ્રાદુર્ભાવ થયો હતો. કૌરવો અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું. કૌરવો વિનાશના પંથે ગયા અને પાંડવોનો વિજય થયો છે. મહાભારતના પ્રસંગને માણવા માટે થોડા હૃદયના જ્ઞાન ચક્ષુઓને ખોલવા પડશે. આપણને બધાને મહાભારતની અંદર માત્ર યુદ્ધ સિવાય કશું જ દેખાતું નથી. લોકો એમ કહે કે મહાભારતનું પુસ્તક ઘરમાં ન રાખવું. લોકો કહે કે મહાભારતનું પુસ્તક વાંચવું નહીં. શું કામ? તો કે ઘરમાં ઝઘડો થાય. લોકો આવું ન જાણે ક્યાંથી ગોતીને લઈ આવે કે મહાભારતનું પુસ્તક વાંચવું નહીં, મહાભારતનું પુસ્તક ઘરમાં રાખવું નહીં. મહાભારતના ધર્મ ગ્રંથની અંદર યુદ્ધ પ્રકરણ બહુ નાનું છે, ધ્યાન દેના. મહાભારતના ધર્મ ગ્રંથમાં યુદ્ધ પ્રકરણ તો બહુ નાનું છે, પણ આપણી બહુ મોટી દ્રષ્ટિ એ જ પ્રકરણ ઉપર પડી છે. એની અંદર જ્ઞાન પ્રકરણ કેવડું મોટું છે. એકવાર જે મહાભારતનું પુસ્તક વાંચે, એને માણે અને એને સમજવાનો જે પ્રયત્ન કરે, એ મને કહેવા દો કે એના જીવનમાં ક્યારેય ભૂલ ન કરે. પરંતુ મને ને તમને એ માત્ર યુદ્ધ દેખાય છે કે મહાભારતનું પુસ્તક ઘરમાં રાખીએ તો ઘરમાં ઝઘડો થાય. મને કહેવા દો કે તમે બધાના ઘરમાં તપાસ તો કરો કે કોઈના ઘરમાં શું મહાભારતનું પુસ્તક છે. જો મહાભારતનું પુસ્તક કોઈના ઘરમાં નથી તો પણ એક ઘર તો ઝઘડા વગરનું બતાવો. તો પણ દરેકના ઘરમાં ઝઘડાઓ તો થાય જ છે. તો પછી મહાભારતના ગ્રંથને શા માટે દોષ આપો છો? મહાભારતની અંદર કયું પાત્ર ક્યાં ભૂલ કરે છે એ સીધું જ આપણને દેખાઈ આવે છે. ધર્મરાજ યુધિષ્ઠિરે ક્યાં ભૂલ કરી, દ્રૌપદીએ ક્યાં ભૂલ કરી, દુર્યોધને ક્યાં ભૂલ કરી, ગુરુ દ્રોણ અને પિતામહ ભીષ્મએ પણ ક્યાં ભૂલ કરી, બતાવ્યું છે સ્પષ્ટ શબ્દોમાં. તો આ મહાભારતના ગ્રંથની અંદર યુદ્ધ વિરામ પામી ચૂક્યું છે. કૌરવોનો વિનાશ થયો છે. ભીમની ગદાના પ્રહારો દુર્યોધનની છાતી ઉપર થયા અને દુર્યોધનનું શરીર લોહીથી ખરડાઈ અને ધરતી ઉપર ઢળી પડ્યું છે. પાંડવોનો વિજય થાઓ, પાંડવોનો વિજય થાઓ, ચારે બાજુ અવાજો સંભળાય છે અને પાંડવો એની છાવણીમાં વિરામ પામ્યા. સાંજનો સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. રણ મેદાનની અંદર જીવ તરફડિયા મારે છે. દુર્યોધન લોહીથી ખરડાયેલા શરીર દ્વારા
ધૂળની અંદર રગદોળાયેલો પડ્યો છે. અને બરાબર એ જ વખતે ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા ત્યાં આવે છે. અશ્વત્થામાએ આવીને કહ્યું કે મિત્ર દુર્યોધન, તારો પ્રાણ નીકળતો નથી. તારી અવસ્થા તો મરણાતોલ થઈ ગઈ છે, પણ તારો પ્રાણ જતો નથી. કેમ? દુર્યોધન કહે કે મિત્ર, તું તો બરાબર જાણે છે કે મારું મન રાજગાદીમાં હજી ફસાયું છે. મને મનની અંદર હજી એ સંશય છે કે હું પાંડવોને જીતી ન શક્યો, હું પાંડવોને મારી ન શક્યો. ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા એમ કહે છે કે મિત્ર, તું શું કામ ચિંતા કરે છે? હું બેઠો છું ને, હજી તારે કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. એટલે દુર્યોધનની આંખો લાલ થઈ ગઈ. ઓ મિત્ર, તું જે શબ્દ બોલી રહ્યો છે ને, એ શબ્દ તો યુદ્ધ ચાલુ થયું એ પહેલાના હું તારી પાસેથી સાંભળતો આવ્યો છું કે તું ચિંતા ન કરતો, હું તારો મિત્ર બેઠો છું ને. પણ મને કહેવા દે કે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું, પણ એક પણ પાંડવને તું મારી તો શક્યો નહીં. તો આવા આશ્વાસનના ખોટા શબ્દો મને શું કામ આપે છે? અને હજી કદાચ જો તારે મારું મરણ સુધારવું હોય તો હે અશ્વત્થામા, અત્યારે ને અત્યારે જા અને 5 પાંડવોને મારી એના માથા કાપી અને મારી પાસે લઈ આવ, તો મને જલ્દી મોત આવી જાય. હું 5 પાંડવોના કપાયેલા મસ્તકને જોઉં ને તો મને શાંતિથી મરવાનો અવસર મળે. બસ મારું મન આ જ કારણે હજી પણ ભટકે છે. આટલા માટે જ હજી મારું મોત આવતું નથી. તું જલ્દી જા અને 5 પાંડવોના માથા વાઢીને લઈ આવ મારી પાસે. અને અશ્વત્થામાને એમ થયું કે આજે મિત્રતાનું ઋણ ચૂકવી દઉં, આ અવસર છે મારી પાસે. એટલે તરત જ હાથમાં ખડગ લઈને ઉપડ્યો છે. હાથમાં ખડગ લઈને અશ્વત્થામા પાંડવોને મારવા માટે જાય છે કે હમણાં પાંડવોને મારી નાખીશ, 5 મસ્તક કાપીને લઈ આવીશ અને દુર્યોધનને આપીશ, એટલે એનું મૃત્યુ થઈ જશે અને શાંતિથી મરી શકશે. એટલે આવ્યો અશ્વત્થામા અને રાત્રિનો અંધકાર છવાઈ ગયો છે, હાથમાં ખડગ છે. પણ કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. કૃષ્ણને ખબર પડી ગઈ કે પેલો અશ્વત્થામા આવે છે અને હમણાં એ પાંડવોના માથા કાપી નાખશે અને પાંડવો મૃત્યુ પામશે. પછી અરાજકતા વધી જશે, પાપ વધી જશે. આ યુદ્ધ પાંડવોનું અને કૌરવોનું હતું જ નહીં, આ યુદ્ધ તો હતું ધર્મ અને અધર્મ વચ્ચેનું. અને અધર્મનો વિજય થાય તો પૃથ્વી ઉપર પાપ વધી જાય અને પાપનો ભાર ધરતીને લાગે તો એક સમયે પૃથ્વી પાતાળમાં ચાલી જાય અને સમય પહેલા પ્રલય થઈ જાય. માટે કૃષ્ણ આવે છે પાંડવોની પાસે. પાંડવો નિંદર અવસ્થામાં છે. પાંડવોને કહ્યું કે ચાલો મારી સાથે સંધ્યાવંદન કરવા નદી કિનારે જાવું છે. આપણે બધા યમુનાના કિનારે જઈને સંધ્યાવંદન કરી લઈએ. એટલે તરત 5 પાંડવો ઉભા થઈ ગયા કે ચાલો, કૃષ્ણની આજ્ઞા થઈ કે સંધ્યા કરવા જવું છે તો જવું જોઈએ. વિચાર ન કર્યો પાંડવોએ કે સંધ્યા કરવાનો સમય પ્રાતઃકાલનો હોય, સવારનો હોય, યા તો સાંજનો હોય, યા તો મધ્યાહન બપોરનો સમય હોય. પણ અહીંયા તો અડધી રાતે કૃષ્ણએ એમ કીધું કે ચાલો સંધ્યા કરવા જવું છે, તો નદી કિનારે પાંડવો ઊભા થઈને હાલતા થઈ ગયા. એટલા માટે સામે પ્રશ્ન નથી કર્યો કે પાંડવો જાણતા હતા કે કૃષ્ણ જેવો સમર્થ વ્યક્તિ જ્યારે અડધી રાતે સંધ્યા વંદન કરવાનું કહે તો કઈ ગાંડો થોડો છે. એ અડધી રાતે એમ કહે કે ચાલો સંધ્યા કરવા નદી કિનારે જવું છે તો એમાં કંઈક તો રહસ્ય હોય, નહીતર કૃષ્ણ જેવો મહાન અડધી રાતે આપણને જગાડીને સંધ્યા કરવા થોડો લઈ જાય. કાંઈ પ્રશ્ન કર્યો નહીં અને ચાલતા થયા પાંડવો. એટલું જ નહીં, કૃષ્ણએ પાછા ફરીને એમ કહ્યું કે ઉભા રહો ને, દ્રૌપદીને પણ સાથે લઈ લઈએ.
એટલે પાંડવોના મનની અંદર શંકા દ્રઢ બનવા લાગી કે જરૂર કંઈક તો રહસ્ય છે જ, નહીતર સંધ્યા કરવાનું કહે તો પાંડવો સાથે ચાલે બરાબર છે, પણ દ્રૌપદીનું ત્યાં શું કામ હોય? એટલે દ્રૌપદીને પણ કૃષ્ણએ સાથે લીધા અને નદી કિનારા તરફ 5 પાંડવો, દ્રૌપદી અને કૃષ્ણ જવા માટે નીકળે છે. જતા જતા વળી કૃષ્ણને યાદ આવ્યું કે પાંડવોને તો સાથે લઈ જાઉં છું, પણ પાંડવોના 5 દીકરાઓ હજી છાવણીમાં સૂતા છે. પેલો અશ્વત્થામા આવશે તો એને મારી નાખશે. એટલે કૃષ્ણ પાછા ફર્યા અને પાંડવોના 5 દીકરાઓ જ્યાં સૂતા હતા ત્યાં આવે છે. દરવાજે ઉભા રહ્યા. ઘડીભર તો કૃષ્ણને એવો વિચાર આવ્યો હશે કે આને જગાડવા કેમ, કારણ કે પાંડવોના 5 દીકરાઓ હજી એટલા બધા વૃદ્ધ નથી થઈ ગયા, એટલા બધા પ્રૌઢ નથી. એમ જોઈએ તો કૃષ્ણની પાસે બધી અવસ્થા બાળકની ગણાય. આપણે ત્યાં શાસ્ત્રભંગ થાય છે અહીંયા કૃષ્ણના હાથે. એમ કહ્યું છે કે કોઈ બાળકને સૂતેલો જગાડવો નહીં. કૃષ્ણ માટે તો એ બધા બાળકો હતા. આપણા મહાપુરુષોએ આપણા ધર્મગ્રંથોની અંદર એવું લખ્યું છે કે કોઈને નિંદ્રમાંથી જગાડવો નહીં. 4 વાતો એવી લખી છે. આપણે એક શ્લોકની અંદર એનું વર્ણન છે. નિદ્રાભંગ કથાચ્છેદો દાંપત્યો પ્રીતિભેદનમ શિશુ માતૃ વિભેદશ્ચ બ્રહ્મહત્યા સમાનિય. સૌથી પહેલું શું બતાવ્યું છે? નિદ્રા ભંગ. કોઈની નિંદર ભંગ કરાવીએ ને એમાં બ્રહ્મ હત્યાનું પાપ લાગે. નિદ્રા ભંગ. બીજું બતાવ્યું કથાચ્છેદો. કથા ચાલતી હોય, સત્સંગ ચાલતો હોય અને એમાં વચ્ચે ભંગ પડાવીએ તો પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. નિદ્રા ભંગ કથાચ્છેદો. કથા ચાલતી હોય ને ત્યાં જેમ તેમ આટા ન મરાય, જેમ તેમ કોઈને વિક્ષેપ થાય એવું બોલાય નહીં. બહુ મર્યાદાનું આ સ્થળ છે. તો નિદ્રાભંગ કથાચ્છેદો દાંપત્યો પ્રીતિભેદનમ. દાંપત્યો પ્રીતિભેદનમ એટલે બે પતિ પત્નીને બરાબર પ્રેમ બરાબર ભળતું હોય અને એમાં વચ્ચે એને ભંગ કરાવીએ. દાંપત્યો એટલે પતિ પત્નીમાં ભંગ કરાવવો, પતિ પત્નીની વચ્ચે ઝઘડો કરાવવો, આ બ્રહ્મ હત્યાનું પાપ છે. નિદ્રાભંગ કથાચ્છેદો દાંપત્યો પ્રીતિભેદનમ. અને ચોથી વાત બતાવી કે શિશુ માતૃ વિભેદશ્ચ. માં અને દીકરાને નોખા પાડવાનું કામ એ બ્રહ્મ હત્યા જેવું છે. નિદ્રાભંગ એટલે નિદ્રાનો કોઈનો ભંગ ન કરાય, પણ આપણે ત્યાં શાસ્ત્રમાં એ પણ બતાડ્યું છે કે કોને જગાડાય ને કોને ન જગાડાય. વિદ્યાર્થી સેવક પંથા ક્ષુધાર્તો ભયકાતર ભાંડારી ચ પ્રતિહારી સપ્ત સુક્તાન બોધયા. નિદ્રાનો ભંગ ન કરાય, કોઈની નિંદર તોડાવાય નહીં, પણ કોની તોડાવી શકાય? તો કે વિદ્યાર્થી સેવક પંથા. વિદ્યાર્થી સૂતો હોય ને તો એને જગાડવો પડે. એને જગાડવામાં બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે કઈ. જો વિદ્યાર્થી એના જીવનમાં સૂઈ રહે તો એ અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધી ન શકે. માટે વિદ્યાર્થીને જગાડવામાં પાપ ન લાગે. વિદ્યાર્થી સેવક. સેવક એટલે નોકર. નોકર સૂઈ જાય તો એને પણ જગાડવો પડે, કારણ કે એનું કર્તવ્ય ચૂકાય છે ત્યાં, અને સેવા ભક્તિનો ભંગ થાય છે.
માટે સેવકને પણ જગાડવો પડે. પાંથ, પાંથ એટલે પથિક, રસ્તે જનારો, વટે માર્ગુ. થોડી વાર વિશ્રામ કરવા બેસે, નિંદર આવી જાય અને પછી આપણે એને જગાડીએ નહીં તો એને જ્યાં પહોંચવું છે ત્યાં એ સમયે પહોંચી નહીં શકે. માટે એને જગાડવો જોઈએ. વિદ્યાર્થી સેવક પાંથા ક્ષુધાર્તો ભયકાતર. ક્ષુધાર્તો એટલે ભૂખ્યો માણસ. ભૂખ્યો માણસ સૂઈ ગયો હોય તો એને જગાડીને જમાડવો જોઈએ, એમાં પાપ ન લાગે. ભયકાતર, કોઈ માણસ સૂતો હોય અને આપણને એવું લાગે કે આ નિંદરમાં ડરી ગયો, એટલે એને જગાડી દેવાય, જેથી એનો ડર ત્યાં પૂરો થઈ જાય. ક્ષુધાર્તો ભયકાતર ભાંડારી ચ પ્રતિહારી. ભાંડારી એટલે રસોઈયો. રસોઈયો ડાળનું આંધણ મૂકીને હુઈ જાય તો એને જગાડવો જોઈએ, નહીતર ડાળ બળી જાય, બેહી જાય. ભાંડારી ચ પ્રતિહારી. પ્રતિહારી એટલે દ્વારપાલ, ચોકીદાર. ચોકીદાર જો સૂઈ ગયો હોય તો એને પણ જગાડવો પડે. ભાંડારી ચ પ્રતિહારી સપ્ત સુક્તાન બોધય. આટલા વ્યક્તિઓને જગાડવામાં પાપ નથી. ફિર સે એક બાર, વિદ્યાર્થી, સેવક, વટે માર્ગુ, ભૂખ્યો માણસ, ડર લાગ્યો હોય નિંદરમાં તો એવો ડરપોક માણસ, રસોઈયો અને દ્વારપાલ એટલે ચોકીદાર. આ 7 વ્યક્તિઓને નિંદરમાંથી જગાડવામાં કોઈ પણ પ્રકારના પાપ લાગતા નથી. અને 7 વ્યક્તિઓ એવા છે એ સૂતા જ સારા, એને જગાડાય જ નહીં, એનો ચાળો જ ન કરાય. આ 7 વ્યક્તિઓ એવા છે કે એને જગાડાય. હવે 7 વ્યક્તિઓ એવા છે કે એને જગાડાય જ નહીં. કયા 7? અહિમ નૃપમ ચ શાર્દૂલમ વરાકમ બાલકમ તથા પરશ્વાનમ ચ મૂર્ખં ચ સપ્ત સુક્તાન. અહિમ, અહિમનો અહીંયા અર્થઘટન કર્યું છે સર્પ. સર્પ છે ને, જ્યાં પડ્યો હોય ત્યાં પડ્યો રહેવા દેવાય, એનો ચાળા ન કરાય, એને જગાડાય નહીં, એને છંછેડાય નહીં. એટલે સર્પને સૂતો હોય ત્યાં સૂતો રહેવા દેવાય, એને જગાડવામાં બહુ મજા નહીં. અહિમ નૃપમ, નૃપમ એટલે રાજા. રાજા પણ સૂતો હોય એ જ સારું. એ જાગે એટલે આજ્ઞા શરૂ થઈ જાય, હુકમો ચાલુ થઈ જાય. અહિમ નૃપમ ચ સિંહસ્ય. સિંહ, સિંહ પણ સૂતો હોય ને એ જ સારું. એને જગાડો, એને હળી કરીને તમે જગાડો એટલે પછી જાગે એટલે પછી એનું નક્કી નહીં. વરાહમ બાલકમ તથા. અહીંયા વરાહમ નો અર્થ કર્યો છે મધમાખી. મધમાખી એના પોડામાં જ્યાં સૂતી હોય ને ત્યાં સુવા દેવાય, એને પછી ચાળા કરીને એને જગાડવામાં બહુ મજા નહીં. અહિમ નૃપમ ચ સિંહશ્ચ વરાહમ એટલે મધમાખી, બાલકમ તથા. બાળક પણ સૂતું હોય ને એને સુવા દેવાય, એને જગાડાય નહીં, નહીતર એ જાગે પછી શરૂ થઈ જાય. પરસ્વાનમ ચ મૂર્ખમ ચ. પરસ્વાન એટલે બીજાનો પાળેલો કૂતરો હૂતો હોય ને એને હુવા દેવાય, એને જગાડાય નહીં. ગમે એના ઘરે આપણે જઈએ, કૂતરા ત્યાં પાળ્યા હોય અને એ સૂતો હોય કૂતરો, અને આપણે જાય પછી શાંતિથી સાનુમનું ઘરમાં ગરી જવાય. અંદર ફળિયામાં જઈને સીધું ટોની ટોની ન કરવા માંડાય, નહીતર સીધું ગળે બટકું ભરી જાય. એ પરસ્વાનમ ચ મૂર્ખં ચ એટલે બીજાનો પાળેલો કૂતરો સૂતો હોય તો સુવા દેવાય, એને જગાડાય નહીં. અને મૂર્ખમ ચ, મૂર્ખ માણસ હોય ને એને પણ સુવા દેવાય, એને પણ જગાડાય નહીં. આ 7 વ્યક્તિઓ એવા છે કે એને જગાડવામાં બહુ મજા નહીં. પેલા 7 વ્યક્તિઓ એવા છે કે એને સુવા દેવામાં મજા નહીં. અહીંયા કૃષ્ણને જરા એમ થયું કે બાળકો સૂતા છે, એને જગાડવા કે, પણ એ ખતરામાં છે, એ જોખમ છે એને સુવા દેવું. પેલો અશ્વત્થામા આવશે તો હમણાં મારી નાખશે, એટલે એને જગાડવા માટે ભગવાન કૃષ્ણ અંદર ગયા અને 5 પાંડવોના બાળકો સૂતા હતા એને જગાડ્યા.
કે છાવણીમાં કંઈક ઘટિત ઘટના ઘટી. એટલે તરત જ્યાં સંધ્યાવંદન ચાલુ છે ત્યાં અધવચ્ચે જ કૃષ્ણ આવીને બોલ્યા કે પાંડવો, હવે આપણે છાવણીમાં ચાલ્યા જવું, ચાલો સંધ્યા અહીંયા પૂરી કરી લો. પાંચેય પાંડવો અને દ્રૌપદીને લઈને કૃષ્ણ છાવણી તરફ પાછા ફર્યા. પાંડવોના મનની અંદર હવે સંશય વધારે થવા લાગ્યો કે કંઈક તો છે, કે કૃષ્ણ અડધી રાતે આપણને યમુના કિનારે લઈ આવ્યા સંધ્યા વંદન કરવા માટે, અને પાછા હજી સંધ્યા પૂજા અધૂરી છે, ત્યાં વળી કહે છે કે ચાલો હવે અહીંયા પૂજા પૂરી થઈ ગઈ. દ્રૌપદીના મનની અંદર કંઈક અઘટિત સંકેતો થવા લાગ્યા. છાવણીમાં આવીને પ્રવેશ કર્યો તો દ્રૌપદીએ પાંચેય મસ્તક વગરના ધડ જે દીકરાઓના પડ્યા છે જોયા. કારમી ચીસ નાખી દ્રૌપદી. પાંડવો અંદર આવ્યા, કૃષ્ણ અંદર આવીને જોવે છે તો ધડ પડ્યા છે, મસ્તક નથી. કલ્પાંત કરવા લાગી દ્રૌપદી, અહીંયા ફાટ રુદન કરવા લાગી. કૃષ્ણએ કહ્યું કે કોણે કર્યું આવું દુષ્કૃત્ય? ખબર પડી કે અશ્વત્થામાં આવ્યો હતો અને પાંચેય દીકરાઓને મારીને એના માથા વાઢીને લઈ ગયો છે. અર્જુન અને ભીમ બંને ઉપડ્યા છે કે દ્રૌપદી, હમણાં જ તારા પાંચેય પુત્રોના હત્યારાને હાજર કરીશું, અને જો તારી પાસે એ હત્યારાને અમે નહીં લઈ આવી શકીએ તો તને મુખ પણ બતાવીશું નહીં. આમ કહીને ભીમ અને અર્જુન બંને ઉપડ્યા છે. અશ્વત્થામાને પકડ્યો છે. દ્રૌપદીની પાસે લઈ જવા માટે અર્જુન અને ભીમ અશ્વત્થામાને પકડીને લઈ જાય છે. ભીમે કહ્યું અર્જુનને કે ભાઈ આને અહીંયા જ મારી નાખને, ત્યાં લઈ જવાની શું જરૂર છે? આપણા દીકરાનો હત્યારો છે આ. અર્જુને કહ્યું કે નહીં ભીમ, આપણે દ્રૌપદીની પાસે વચન આપ્યું છે કે અમે તારા પુત્રોના હત્યારાને તારી પાસે હાજર કરીશું. આમ કહીને અશ્વત્થામાને પકડીને દ્રૌપદીની પાસે લઈ આવ્યા, અને જ્યાં દૂરથી અશ્વત્થામાને દ્રૌપદીએ જોયો ત્યાં તરત જ પ્રણામ કર્યા. ભીમના પગ થંભી ગયા. અર્જુનને કહ્યું કે જો અર્જુન, દ્રૌપદી આને જોઈને વંદન કરે છે. મેં કહ્યું હતું ને કે આને અહીંયા જ મારી નાખો. હવે આ તો સ્ત્રી સ્વભાવ છે, આને મારવાની ના પાડશે. કોમળ હૃદય હોય, આને ત્યાં જ મારી નાખવાની જરૂર હતી. ભાઈ, દ્રૌપદીના પગની અંદર ફેંક્યો છે અશ્વત્થામાને. અર્જુને કહ્યું કે દ્રૌપદી, તું કહે એટલે આનું મસ્તક ધડથી અલગ કરી નાખો. આપણા પાંચેય દીકરાનો હત્યારો આ તારી સામે હાજર છે. દ્રૌપદીએ કહ્યું કે ના ના અર્જુન, આને મારવાનો નથી. કૃષ્ણ આ બધું જ દ્રશ્ય જોઈ રહ્યા છે. નહીં નહીં અર્જુન, આને મારી ન શકાય. આને નથી મારવું એના કારણો છે. એક તો એ જાતનો બ્રાહ્મણ છે. આને મારી નાખશો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. આને નથી મારવો એનું બીજું કારણ છે કે આ આપણા ગુરુ દ્રોણનો દીકરો છે, એટલે ગુરુનો દીકરો એટલે આપણો ભાઈ થયો. એક ભાઈની હત્યા કર્યાનો તમને પાપ લાગશે. આને નથી મારવો એનું ત્રીજું કારણ એ છે કે આના પિતા એટલે આપણા ગુરુ દ્રોણ એ તો યુદ્ધમાં મરી ચૂક્યા છે, એટલે આની માં વિધવા બની છે, અને એ વિધવા માનો એક જ આધાર બચ્યો છે આ અશ્વત્થામા. અને આને મારી નાખશો અને એની માતાને જ્યારે સમાચાર મળશે કે મારા દીકરાની હત્યા કરી નાખવામાં આવી, ત્યારે એ એકલી રહેલી વિધવા માં થાંભલીને ટેકે માથું નાખી અને નિશાસો નાખશે ને, ત્યારે એના ઉદરમાંથી નીકળેલો શ્રાપ તમને દુનિયાની કોઈ તાકાત બચાવી નહીં શકે. માટે આને નથી મારવું. અર્જુને કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, આમાંથી તમે જ કંઈક ઉપાય બતાવો. ભગવાને ઉપાય બતાવ્યો છે કે બ્રાહ્મણ અપરાધ કરે તો એને શું દંડ કરી શકાય. બ્રાહ્મણને માથે મુંડન કરાવી દો એટલે બ્રાહ્મણ મર્યા બરાબર ગણાય.
બ્રાહ્મણનું ધન પડાવી લેવામાં આવે તો પણ બ્રાહ્મણ મર્યા બરાબર ગણાય. અને ત્રીજો રસ્તો છે કે બ્રાહ્મણને જાહેરમાં અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવે તો પણ બ્રાહ્મણની હત્યા કરી જ ગણાય. માટે આને એવી રીતે અપમાનિત કરીને કાઢી મૂકો, એની પાસે ધન છે એ લઈ લો અને એમને માથે મુંડન કરાવી દો. અર્જુને ઉપાય કર્યો. અશ્વત્થામાના મસ્તક ઉપર એક મણી હતો, એ મણીને પકડી ખેંચ્યો, ખેંચીને લઈ લીધો. તેની સાથે એના વાળ પણ ખેંચાઈ ગયા અને ત્યાંથી એને અપમાનિત કરીને અશ્વત્થામાને કાઢી મૂક્યો છે. પરંતુ અશ્વત્થામા થોડો કુટિલ હતો. પેટમાં એને આ વેર સાચવીને રાખ્યું છે કે ગમે ત્યારે પણ હું આનો બદલો લઈશ. આ બાજુ કૃષ્ણએ બધાને સાંત્વના આપી. સમય વીત્યો અને રાજગાદી યુધિષ્ઠિર મહારાજને સોંપવામાં આવી છે. યુધિષ્ઠિર મહારાજને રાજ તિલક કર્યું, હસ્તિનાપુરના રાજા બન્યા. અને પછી કૃષ્ણએ વિદાય માંગી કે હવે મારે દ્વારિકા જવું છે. પાંચે પાંડવો, દ્રૌપદી બધા એને વિદાય આપવા માટે નગરના ભાગોળ સુધી આવે છે. ભગવાન કૃષ્ણએ બધાને પાછા મોકલ્યા અને પોતે રથારૂઢ થયા અને દારૂક નામના સારથીએ રથ આગળ ચલાવ્યો અને ભગવાન દ્વારિકાના માર્ગ ઉપર પ્રયાણ કરે છે. બરાબર એ જ વખતે એક વૃક્ષની નીચે કોઈ સફેદ વસ્ત્રમાં એક મહિલાને ઉભેલી ભગવાને જોઈ એટલે સારથીને આજ્ઞા કરી કે રથ ઉભો રાખો. સામે કોઈક ઊભું છે અને નીચું મુખ રાખી અને કંઈક લજ્જિત અવસ્થામાં કોણ છે મારે જોવું પડશે. રથ રોક્યો છે. રથમાંથી ભગવાન નીચે ઉતર્યા. સામે નજીક જઈને જોયું તો કુંતાજી ઉભા છે, પાંડવોની માતા છે. બંનેની ચાર આંખ ભેગી થઈ ગઈ એટલે કુંતાજી દોડતા આવી અને ભગવાન કૃષ્ણને વંદના કરે છે. ભગવાને કહ્યું કે આપ તો મારા વડીલ છો, તમે મને વંદન કરો એ યોગ્ય ન કહેવાય. નહીં નહીં પ્રભુ, આજ સુધી મારો અને તમારો જે સંબંધ હતો ને એ અલગ હતો. હવે આજે જે સંબંધના નાતે હું તમને વંદન કરું છું એ એક ભક્ત અને ભગવાનના સંબંધના નાતે વંદન કરું છું. પ્રભુ, આજે મેં તમને ઓળખી લીધા છે કે તમે સ્વયં બ્રહ્મ છો, માટે તમને વંદન કરું છું. ભગવાને કહ્યું કે કુંતાજી, હું તમારાથી બહુ પ્રસન્ન છું. કુંતાજીએ કહ્યું કે જો પ્રસન્ન હોય તો પછી મારે કંઈક જોઈએ છે તમારી પાસે, મને કંઈક આપો. ભગવાને કહ્યું કે શું જોઈએ છે, માગો તમે. પ્રભુ, એક નહીં 2 વરદાન જોઈએ છે. ભગવાને કહ્યું કે માગો, એક નહીં 2 વચનો આપું. એટલે કુંતાજીએ માગ્યું કે પ્રભુ, હજી તો મારો દીકરો યુધિષ્ઠિર રાજા બન્યો છે, એને કંઈ રાજ કેવી રીતે ચલાવવું એનો અનુભવ ન હોય, એટલે તમે દ્વારિકા જવાનું છોડી અને હસ્તિનાપુર પાછા પધારો અને એને રાજ ધર્મનો ઉપદેશ કરો. આવી મારી ઈચ્છા છે. ભલે. અને બીજું વચન કુંતાજીએ માગ્યું, અદ્ભુત માગ્યું છે બીજું વચન. મને લાગે છે કે જગતની આ એકમાત્ર પહેલી અને છેલ્લી મહિલા છે કે જેણે ભગવાનની પાસે આવી માગણી કરી છે. એણે ભગવાનને કીધું કે પ્રભુ, મારા જીવનમાં અપાર દુઃખ આપો મને, મારે સુખની અપેક્ષા નથી પ્રભુ. આપણને પ્રશ્ન થાય કે કોઈ દુઃખ માગે, પણ કુંતાજીએ એનું રહસ્ય પણ બતાવી દીધું કે હું એટલા માટે દુઃખ માંગુ છું કે જો તમે મને સુખ આપશો ને તો મને ખબર છે કે સુખમાં માણસ એટલો બધો ભાન ભૂલી જાય છે કે પછી ભગવાનને પણ ભૂલતો જાય છે. અને ભગવાન, હું તમને ભૂલવા માંગતી નથી, એટલે દુઃખ આપો તો હું સતત શ્વાસે શ્વાસે તમારું રટણ કર્યા જ કરું. માટે ભગવાન, મને અપાર દુઃખ આપો. આપણે બધા શું કરીએ, જ્યારે દુઃખ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ. સુખ આવે એટલે ભગવાન કોણ ને હું કોણ. પણ કુંતાજી એમ કહે છે કે ऐसे सुख को क्या करे जो राम हृदय से जाए. એવા સુખને મારે શું કરવું છે જે સુખમાં મારો રામ હૃદય છોડીને ચાલ્યો જાય. મારે તો દુઃખ આવે તો પણ મને મંજૂર છે, પણ એવું દુઃખ જે મારો રામ તો યાદ કરાવશે ને, મને મારો કૃષ્ણ તો યાદ કરાવશે ને. માટે મને ભલે દુઃખ આવે, મને ભલે પીડા થાય, મારા જીવનમાંથી ક્યારેય દુઃખ ઓછું ન થાય પ્રભુ. વૈસે ભી ભક્તોએ એમ કીધું છે કે
તમને જ્યારે જીવનમાં દુઃખ પડે ને ત્યારે ક્યારેય તમે ભગવાનને એવું ન કહેશો કે મારું દુઃખ મટી જાય, મારી પીડા મટી જાય. પણ એટલું તો જરૂર ભગવાનને કહેજો કે જે આપ્યું છે દુઃખ તે મારા કર્મને આધીન છે, મારા કર્મથી મને મળ્યું છે. દુઃખ આપ્યું તો ભલે આપ્યું, પણ દુઃખ સહન કરી શકું ને એવી શક્તિ મને ભેગી આપ. એકલું દુઃખ નહીં, દુઃખ સહન કરવા. અને યાદ રાખજો, ભગવાન કોઈને એટલું બધું પણ દુઃખ આપતો નથી કે જે આપણાથી સહન ન થઈ શકે. એટલું બધું પણ કોઈને દુઃખ ભગવાન આપતો નથી કે આપણાથી સહન ન થાય. પણ છતાંય આપણે બધા શું કરીએ છીએ? દુઃખ આવે એટલે રડવા માંડીએ, સુખ આવે એટલે ભગવાનને ભૂલી જઈએ. જરાક દુઃખ આવે ત્યાં આડોશી પાડોશીની પાસે જઈને 4-5 આંસુડા પાડી લઈએ અને આપણા દુઃખના વગોણા ગાવા માંડીએ. પણ મને એક વાત કહેવા દો કે તમે જગતની પાસે રડશો તો તમને કશું જ મળવાનું નથી. તમને રડવું હોય તો જગદીશ્વરની પાસે જઈને રડો. એ જ તમારું દુઃખ સાંભળે છે, જોવે છે અને દુઃખ દૂર પણ એ જ કરી શકે છે. જગત તો તમને ઉલટાના દુઃખી જ કરશે સાહેબ. કોણે કહ્યું કે જગતમાંથી તમને સુખ મળે? નહીં, જગતમાંથી ક્યારેય સુખની અપેક્ષા ન રાખી શકો. સુખની અપેક્ષા માત્ર જગદીશ્વર પાસે જાઓ તો જ તમારી સંતોષાય, બાકી નહીં સાહેબ. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. 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 પ્રભુ મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી હોય જ્યારે તે પૈસાની, મૂડી હોય જ્યારે તે પૈસાની, ત્યારે બની જાઓ બહુ અભિમાની. ત્યારે બની જાઓ બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. પ્રભુ સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. અને પાપના ફલ સ્વરૂપે અંતે જ્યારે કાયામાં કીડા પડે ત્યારે ભગવાનને પુકારે, હે ભગવાન હવે મને બચાવ. યાદ રાખજો, ભગવાનને તમે કહો તો જ ભગવાન તમારું ધ્યાન રાખે, આવું નથી. ભગવાનને તમે ન કહો તો પણ તમારી ચિંતા એને હોય જ. કોઈ દીકરાઓ એના પપ્પાને એમ કહે કે પપ્પા મારું ધ્યાન રાખજો. નહીં, બાપને દીકરાની સતત ચિંતા હોય જ. એમ હું ને તમે ભગવાનના સંતાનો છીએ. ભગવાન આપણું એટલું બધું ધ્યાન રાખે છે. સીધું સાદું ઉદાહરણ આપું તો આંખની અંદર રહેલી કીકી જે છે એનું ધ્યાન બહાર રહેલી પાપણ રાખે છે. સહેજ પણ આંખ પર જરા કચરું આવે, ધૂળ આવે, પવન આવે તો એ કીકી ઉપર રક્ષા કરતું પડ એ પાપણનું બંધ થઈ જાય. એમ ભગવાન પણ મારીને તમારી એટલી જ રક્ષા કરે છે કે સહેજ પણ દુઃખનું આવરણ આવે તો ભગવાન એનો પડદો ઓઢાડી દે, મને ને તમને દુઃખમાંથી બચાવી એ જ લે છે. કેટલું ધ્યાન ભગવાન. પણ એના માટે નાભીનો ઉદ્ગાર જોઈએ સાહેબ. બાળક ઓસરીની કોર ઉપર રમતું હોય, રમતા રમતા બાળક બોલતું હોય કે માં માં માં. રસોડામાં કામ કરતી માં કઈ માં શબ્દ ઉપર ધ્યાન આપતી નથી. કારણ કે એને ખબર છે કે મારું બાળક બોલતા શીખે છે. પણ એ બાળક રમતા રમતા ઓસરીની કોર ઉપર આવી જાય અને એ બાળક પડવાની તૈયારી થઈ જાય અને બાળકને ડર લાગે અને એ બાળક મુખમાંથી ચીસ પાડી ઉઠે કે માં.
અને ત્યારે એ સાતેય કામ પડતા મૂકી અને રસોડામાંથી માં હળી કાઢીને આવે અને બાળકને તેડી લે. એ મારો ને તમારો અંદરથી નાભીનો એક ઉદ્ગાર નીકળશે કે હે હરી. અને ત્યારે વૈકુંઠાધિપતિ ભગવાન નારાયણ આ દુનિયાના બધાય કામ પડતા મૂકી અને તમારો પોકાર સાંભળશે અને તમને લેવા દોડી આવશે. એના માટે શરત એટલી છે કે તમારો નાભીનો એક ઉદ્ગાર જોઈએ, તમારો એક પોકાર જોઈએ. માટે કુંતાજીએ દુઃખ માંગ્યું છે. ભગવાને કુંતાજીની ઈચ્છા પૂર્ણ કરવા પાછા હસ્તિનાપુર પધાર્યા છે. પાંડવોને ખબર પડી કે ભગવાન દ્વારિકા જવા માટે નીકળી ગયા હતા પણ પાછા આવ્યા. ત્યાં તો દ્રૌપદી બોલી ઉઠ્યા કે ભગવાન તો મારા માટે આવી ગયા, કારણ કે મારા ભાઈ છે એટલે ભાઈ બહેન થી જુદું પડાણું નહીં, એટલે ભાઈ મને પાછા મળવા આવી ગયા. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે નહીં નહીં, એ તો મને રાજ ધર્મ શીખવાડવા માટે આવ્યા છે. અર્જુન કહે છે કે ના, એ તો મારા મિત્ર છે ને એટલે આવ્યા. ભીમ કહે મારે માટે આવ્યા. નકુલ અને સહદેવ કહે કે નહીં નહીં, એ તો મારે માટે આવ્યા છે. કુંતાજી કહે છે કે ના, તમારા માટે નથી આવ્યા, એ તો મારા વચનને વશ થઈને પાછા આવ્યા છે. ભગવાન કહે કે હું તો કોઈના માટે પાછો આવ્યો નથી, હું તો આવ્યો છું માત્ર એક કાર્ય મારે અધૂરું રહી ગયું છે એટલા માટે આવ્યો છું. કયું કાર્ય પ્રભુ? ભલે રણ મેદાનની અંદર હજી બાણશૈયા ઉપર સુતેલા પિતામહ ભીષ્મ મારી રાહ જોઈ રહ્યા છે. મેં એને વચન આપ્યું હતું કે તમને હું અંત સમયે દર્શન આપીશ અને મારા દર્શનની ઝાંખી કરતા કરતા તમારો પ્રાણ નીકળશે. એ વચન પૂર્ણ કરવા માટે પાછું આવવું પડ્યું મારે. માટે ચાલો બધા મારી સાથે એમ કહીને ભગવાને દ્રૌપદીને અને પાંડવોને સાથે લીધા અને રણ મેદાનની અંદર જ્યાં બાણશૈયાની ઉપર સુતેલા પિતામહ ભીષ્મ એક એક અંગ વિંધાયેલા છે. અર્જુનના બાણથી શરીર લોહીથી ખરડાયેલું છે. અને પિતામહ ભીષ્મની પાસે 5 પાંડવો અને દ્રૌપદી આવીને ઉભા રહી ગયા છે. ભગવાનની સામે જોઈને પિતામહ ભીષ્મ એટલું બોલ્યા કે કૃષ્ણ આવી ગયા? હા પિતામહ, મેં તમને વચન આપ્યું હતું ને કે તમને અંત સમયે દર્શન આપીશ અને તમને મુક્તિ આપીશ, એટલા માટે આવ્યો છું. અને પછી જે પિતામહ ભીષ્મ શબ્દ બોલ્યા છે, અદ્ભુત શબ્દ, અદ્ભુત વાક્ય છે. ભીષ્મ પિતામહે એમ કૃષ્ણને કહ્યું છે કે હે केशव, मेरी बात ध्यान से सुनो, गौर करें इस बात पर, मेरी बात ध्यान से सुनो कृष्ण. मारे ने तुम्हारे संबंध छे, मारे ने तुम्हारे नातो छे. ए नाते, ए संबंधना नाते તમે મને મુક્તિ આપવા આવ્યા હો તો એવી મફતની મુક્તિ મારે જોતી નથી, મને મારા કર્મથી મળતી હોય તો જ આપજો. મારું એવું કર્મ ના હોય કે હું મુક્તિને પામું, તો મારે એવી તમારી મફતની મુક્તિ મારે જોઈતી નથી પ્રભુ. કૃષ્ણ આ વાક્ય સાંભળીને મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા છે. હોઠમાં મલકાણા કૃષ્ણ, એટલે દ્રૌપદીને કૃષ્ણની સામે જોવાઈ ગયું. એટલે દ્રૌપદીને અને કૃષ્ણને બંનેને એકબીજાની સામે જોવાયું. ત્યાં તો દ્રૌપદી પણ હોઠમાં મલકાણા. બે એકબીજાની સામે કૃષ્ણ અને દ્રૌપદી જોઈને હસે છે. હવે વિચાર આવે કે એક મહાપુરુષ, એક સિદ્ધ પુરુષ બાણશૈયા ઉપર સૂતો છે અને વિદાય થવાની તૈયારી ચાલે છે, અને ત્યાં કૃષ્ણ જેવા અને દ્રૌપદી જેવા સમર્થ વ્યક્તિઓ હાસ્ય કરે. આ કઈ વાતની મર્યાદા? ત્યાં બધાયને આશ્ચર્ય થયું કે આવા સમયે હસવાનું હોય. પણ એ વખતે ભીષ્મ પિતામહ સમજી ગયા. એટલે પિતામહ ભીષ્મએ કૃષ્ણને કહ્યું કે હે કેશવ, હે કૃષ્ણ, આપ દ્રૌપદીની સામે જુઓ છો, દ્રૌપદી હસે છે, તમે પણ હસો છો. મને ખબર છે કે આજે તમે શું કામ હસો છો. અહીંયા ઉભેલા કોઈને આ રહસ્ય ન ખબર હોય, પણ મને ખબર છે. તમે હાસ્ય એટલા માટે કરો છો કે આજે હું મારું કર્મ પૂછી રહ્યો છું.
મેં કહ્યું કે મારું એવું સત્કર્મ હોય તો મને મુક્તિ મળતી હોય તો આપજો, બાકી લાગવગ વાળી મુક્તિ મારે જોઈતી નથી. પણ કદાચ મને એવું લાગે છે કૃષ્ણ કે હું કર્મની વાતો કરવા બેઠો છું ને ત્યારે તમે મારું એ કર્મ યાદ કરો છો આજે કે જ્યારે ભરસભાની અંદર દ્રૌપદીની લાજ લૂંટાતી હતી, દુશાસન એનો ચોટલો પકડીને ઢસડીને સભામાં લઈ આવ્યો હતો અને એ વખતે સભામાં હું હાજર હતો. અને ત્યારે મેં માત્ર હુકમ કર્યો. અરે હુકમની તો ક્યાં વાત કરવી, માત્ર મેં સામે જોયું હોત તો કોઈની તાકાત પણ નહોતી કે દ્રૌપદીને હાથ તો ન લગાવી શકે પણ આંખ ઊંચી કરીને જોઈ પણ ન શકે. પણ ત્યારે હું મૌન અવસ્થામાં બેઠો હતો. દુશાસન જ્યારે ચોટલો પકડીને સભામાં લઈ આવે છે દ્રૌપદીને, અને ત્યારે દ્રૌપદી બધાની પાસે કલ્પાંત કરતી કરતી જાય છે કે મને કોઈક બચાવો, મને કોઈક બચાવો. ત્યારે સભાની અંદર બે વ્યક્તિઓએ વિરોધ કર્યો છે. એક વિદુર કે જેની પાસે નીતિમત્તાનું જ્ઞાન છે, એવા વિદુરજી ઉભા થઈને દુર્યોધનને કીધું કે દુર્યોધન આ ખોટું થાય છે, દ્રૌપદી તારી કુળવધુ છે, એટલું જ તો નહીં અયોનિજ છે. આપ ન જાણતા હો તો કહી દઉં કે દ્રૌપદીનો જન્મ માતાના ઉદરમાંથી નથી થયો, દ્રૌપદીનો જન્મ યજ્ઞકુંડમાંથી થયો છે, એટલે અયોનિજ છે. એ હળાહળ અગ્નિ છે, તને ખબર ન હોય દુર્યોધન. આ તો એની મર્યાદા ચૂકતી નથી, બાકી જો એ ધારે ને તો તારી આ રાજગાદી ઘડીકમાં સળગાવી નાખશે. તું જરા સમજ તો ખરા કે તું કોની ઇજ્જત ઉપર હાથ નાખે છે, તું જરા જો તો ખરા. પણ દુર્યોધન ન માન્યો એટલે વિદુરજી સભા છોડીને ચાલ્યા ગયા છે. બીજો એક વ્યક્તિ હતો, એને વિરોધ કર્યો. કૌરવ કુળમાં જન્મેલો એક વિકર્ણ, પેલો સુતપુત્ર કર્ણ નહીં, સૂર્યપુત્ર કર્ણ નહીં, વિકર્ણ, જે કૌરવોના 100 પુત્ર હતા, જે ધૃતરાષ્ટ્રના 100 પુત્ર હતા, એમાંનો એક પુત્ર હતો, એનું નામ હતું વિકર્ણ. વિકર્ણએ ઉભા થઈને દુર્યોધનનો વિરોધ કર્યો કે એ દુર્યોધન, ધર્મની રક્ષા કરવા માટે આપણે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢીએ અને અધર્મીઓના માથા વાઢી લઈએ, આ દુશાસનનું માથું ઉતારી લેવાય. તારા શરીરમાં કોનું લોહી વહે છે એ તો જરા વિચાર કર. અને આજ તારી કુળ વધુ, આજ તારા જ કુળની પુત્ર વધુ આજે સભાની અંદર લાજ લૂંટાઈ રહી છે અને તું સિંહાસન ઉપર બેઠેલો હાસ્ય કરે છે. આ બધું દ્રશ્ય તું ચૂપચાપ જોઈ રહ્યો છે. તું આજ્ઞા કરે એટલી જ વાર હમણાં મ્યાનમાંથી તલવાર ખેંચું અને દુશાસનનું માથું ઉતારી લઉં. ધર્મની રક્ષા માટે આપણે બધા માથા ધરી દેનારા, અને આજે તું જ અધર્મ કરવા બેઠો છે. હે દુર્યોધન, મને સમજાતું નથી, તને તારા ગુરુએ આવું જ્ઞાન આપ્યું છે. હે દુર્યોધન, મને સમજાતું નથી કે તારી રહેલી મ્યાનની અંદર રહેલી તલવાર કટાઈ ગઈ લાગે છે, ખેંચ ને બહાર. પણ દુર્યોધન કોઈની વાત સાંભળતો નથી. ત્યારે વિકર્ણ પણ સભા છોડીને ચાલ્યો ગયો છે. ત્રીજા એક વ્યક્તિએ વિરોધ કર્યો, પણ એમાં થોડીક બાજી એવી બની કે સૂર્યપુત્ર કર્ણ જ્યાં બેઠો હતો એના મનની અંદર એવો વિરોધ ચાલ્યો ખરા કે આ ખોટું થાય છે. પણ દ્રૌપદી બધાના શરણે જાતી હતી કે મને બચાવો, મને બચાવો. એટલે કર્ણએ એવો વિચાર કર્યો કે દ્રૌપદી બધાની પાસે જાય છે, એમ મારી પાસે આવે અને એમ કહે કે મને બચાવો, તો દ્રૌપદીને બચાવું. મારા પગે પડે આવી એને એમ કહે કે મને બચાવી લ્યો, તો હું એને બચાવી લઉં, અને હમણાં જ દુર્યોધનની મિત્રતા ભૂલીને એનું માથું કાપી નાખ્યું. દ્રૌપદી બધાયના શરણે ગઈ છે. કર્ણએ આવું એટલા માટે વિચાર્યું કે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર હતો અને પાણીમાં જોઈને માછલી વિંધે એને દ્રૌપદી જયમાળા પહેરાવે, એટલે મત્સ્યવેદનો એ પ્રસંગ હતો. એ વખતે કર્ણ જ્યારે મત્સ્યવેદ કરવા માટે ઉભો થયો ત્યારે દ્રૌપદીએ એવું કહેલું કે આને મત્સ્યવેદ કરવાનો અધિકાર નથી, આ તો સુતપુત્ર છે.
આ તો હલકું લોહી કહેવાય. આવું દ્રૌપદી બોલેલી છે. મેં કહ્યું હતું શરૂઆતમાં કે મહાભારતની અંદર કયું પાત્ર ક્યાં ભૂલ કરે છે એ સીધું જ ઉડીને આંખે વળગે. હંમેશા યાદ રાખવું કે કોઈ પણ વાક્ય બોલતા પહેલા વિચાર કરવો એ યોગ્ય ગણાય. બોલ્યા પછીનો વિચાર આવે તો એ યોગ્ય નથી. અત્યારે દ્રૌપદીને એમ થતું હશે કે હું એ વખતે જરા બોલવામાં મર્યાદા રાખી હોત તો સારું હતું, આ કર્ણ મને બચાવી લે. પણ દ્રૌપદી બધાયની શરણે ગઈ કે મને બચાવો બચાવો. પણ જ્યાં કર્ણનું સિંહાસન આવ્યું અને ત્યાં દ્રૌપદી નમવા જાય, પણ વળી વિચાર આવ્યો દ્રૌપદીને કે આ તો શુદ્ધ પુત્ર છે, આ મને થોડો બચાવે. આમ કહીને દ્રૌપદીએ મુખ ફેરવી લીધું. અને અહીંયા દ્રૌપદીએ મુખ ફેરવ્યું અને કર્ણના હૃદયમાં રહેલો ભાવ પલટાઈ ગયો કે હવે તો હું દુર્યોધનનો મિત્ર બની જાઉં. અને પછી દ્રૌપદીને જ્યારે એમ થયું કે હવે મને અહીંયા કોઈ બચાવે એમ નથી, એટલે કૃષ્ણનો પોકાર કર્યો છે કે હે કૃષ્ણ મને બચાવો, હે કૃષ્ણ મને બચાવો. હે કૃષ્ણ, તું કદાચ એમ કહેતો હોઈશ કે આ જગતની અંદર કોઈ સ્ત્રીને એનો એક પતિ હોય તો પણ સ્ત્રી સલામત છે, તારે તો 5 પતિ છે. તો હે કૃષ્ણ સાંભળી લે મારી વાત, મેરે 5 પતિ और 5 के तुम पति. મારે તો 5 પતિ છે, હું સલામત હોઉં. પણ તને ખબર ન હોય તો કૃષ્ણ, મારા 5 પતિઓનો પતિ તું છો, એટલે મને બચાવ. અને પછી કૃષ્ણ આવ્યો છે અને એને ચીર પૂર્યા છે. આ વાત ભીષ્મ પિતામહને યાદ આવી એટલે કહ્યું કે હે કૃષ્ણ, તમે અને દ્રૌપદી બે સામ સામે જોઈને હસો છો, આ વાત યાદ કરો છો ને એટલે હસો છો ને. પણ હે કૃષ્ણ, મને કહેવા દો કે એ વખતે મારી મતિ મરી પરવારી હતી, કારણ કે હું દુર્યોધનના ઘરનું અન્ન ખાતો હતો. હું દુર્યોધનના ઘર, પાપીના ઘરનું અનાજ ખાવાથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. મારી બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ હતી. હું પાપીના ઘરનું અનાજ ખાઈ ખાઈને અધર્મના માર્ગ ઉપર એનો સાથ આપવા લાગ્યો, એટલે હું દ્રૌપદીને બચાવવા માટે ઊભો નહોતો થયો. પણ આજે અર્જુનના એક એક બાણ જો મારા શરીરમાં વાગ્યા અને લોહીથી ખરડાયેલું શરીર, મારા શરીરમાંથી લોહી અને પરુ વહી રહ્યા છે, એટલે હવે દુર્યોધનના ઘરનું અન્ન લોહી દ્વારા મારા શરીરમાંથી નીકળી ગયું, એટલે મારી મતિ તારામાં લાગી ગઈ. પ્રભુ, આનો અર્થ એ થાય કે ગમે તેના ઘરે ભોજન ન કરાય સાહેબ. ગમે ત્યાં ભોજન કરવામાં પાપ છે. આપણને ખબર નહીં કોણ કેવો વ્યક્તિ હોય. આપણે ત્યાં કોઈ જ્ઞાતિ ભેદની વાતો નથી. દરેકના ઘરે જમી શકાય સાહેબ, દરેકના ઘરે જમી શકાય. શરત એટલી છે કે એનું જીવન પવિત્ર હોવું જોઈએ, નીતિની કમાણી હોવી જોઈએ અને સ્વચ્છતા હોવી જોઈએ. એના ઘરે ભોજન કરાય સાહેબ. બધા એના ઘરે જમવા, જેના ઘરે પંચ યજ્ઞ ન થતા હોય ને એને ત્યાં બ્રાહ્મણ જમે નહીં. આપણા ડોંગરેજી મહારાજના કેટલા બધા નિયમો હતા. જે ગામની અંદર પીપળાનું ઝાડ ન હોય, શંકરનું મંદિર ન હોય, ત્યાં ડોંગરેજી મહારાજ રાતવાસો કરતા નહીં. જે ગામમાં બ્રાહ્મણનું ખોરડું ન હોય ત્યાં ડોંગરેજી મહારાજ રાતવાસો કરતા નહીં. જેના ઘરે પંચ યજ્ઞ ન થતા હોય એના ઘરે ડોંગરેજી મહારાજ ક્યારેય પ્રસાદ પાણી લેતા નહીં. નદી ઓળંગે તો નદીમાં સ્નાન કરવું, નદીની પૂજા કરવી, આ બધા એના નિયમો હતા. સમુદ્ર ઓળંગ્યો નથી ક્યારેય ડોંગરેજી મહારાજે. ડોંગરેજી મહારાજે જેટલા વર્ષ કથા કરી એટલા વર્ષો સુધી એણે ક્યારેય વિદેશ યાત્રા ન કરી સાહેબ. વિદેશ યાત્રા કરવી હોય તો સમુદ્ર તો ઓળંગવો પડે, સમુદ્ર નહીં ઓળંગવું આવો એમનો નિયમ હતો. તો જેને ઘેર પંચ યજ્ઞ ન થતા હોય, પંચ યજ્ઞ દરરોજ તમારે ઘેર થવા જોઈએ સાહેબ. તમારે ત્યાં પરવાળા ગામમાં તો થતા જ હશે, કારણ કે 11 વર્ષથી હું સમજાવતો આવ્યો છું, એટલે થતા જ હશે. ન થતા હોય તો કાલથી પાછા ચાલુ કરજો, ભૂલી ગયા હોય તો. કારણ કે ઘણી બધી જગ્યાએ બને છે એવું કે અમે કથા કરીને જઈએ, પછી સમજાવીએ કે આટલું આટલું ઘરે દરરોજ કરાય, પછી એ 2, 4, 5 દિવસ ચાલે અને પછી પંચયજ્ઞમાં મેં તમને એકવાર પહેલા અગાઉ બતાડ્યું છે કે પંચદેવની પૂજા થવી જોઈએ. કયા પંચદેવની પૂજા? બીજા હરિવાલા, હા
4 થયા 4 થયા. સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. ગણપતિ શિવ હરિ ભાસ્કર. ગઈકાલની જ વાત ભૂલી ગયા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અને અંબા. ભાસ્કર એટલે સૂર્ય. આ પંચદેવની પૂજા થવી જોઈએ. પંચયજ્ઞ થવા જોઈએ. કયા પંચયજ્ઞ છે? ગાયને રોટલી આપો, કૂતરાને રોટલી આપો, કીડીને કીડિયારું પૂરો, તુલસી ક્યારે પાણી રેડો અને ઉમરાની પૂજા કરો. આ પંચયજ્ઞ તમારા ઘરે દરરોજ થવા જોઈએ. જો આ પંચયજ્ઞ તમે ન કરતા હો તો તમારે ત્યાં બ્રાહ્મણ ભોજન ન કરી શકે. માટે અહીંયા ભીષ્મ પિતામહ એમ કહે છે કે હું દુર્યોધનના પાપીના ઘરનું અનાજ ખાતો હતો એટલે મારી બુદ્ધિ મારી પરવારી હતી, પણ આજ લોહીથી બધી જ એ પાપીના ઘરનું મારું અન્ન બધું નીકળી ગયું એટલે મારી બુદ્ધિ તમારામાં લાગી પ્રભુ. એટલે તરત કૃષ્ણએ કહ્યું કે હા પિતામહ તમારી વાત સાચી છે. હવે તમારી શું ઈચ્છા છે મને કહો. બસ પ્રભુ તમે મને વચન આપ્યું હતું કે હું તને અંત સમયે વિરાટ સ્વરૂપના દર્શનની ઝાંખી કરાવીશ, કરાવી દો પ્રભુ. ભગવાને આવું વરદાન પિતામહ ભીષ્મને ક્યારે આપ્યું હતું? તો કે એક દિવસ દુર્યોધને પિતામહ ભીષ્મની પાસે એવી શંકા કરી કે 10 દિવસ સુધી તમે મારા સેનાપતિ તરીકે રહ્યા છો, પણ મારું વિજય હવે મને સંકટમાં લાગે છે કે તમે પાંડવોનો જય ઈચ્છો છો. તમે એક પણ પાંડવને મારી તો શક્યા નહીં મહારાજ. હવે તો મને એવું લાગે છે કે મારું મૃત્યુ નક્કી છે. એટલે પિતામહ ભીષ્મએ એમ કહ્યું કે દુર્યોધન તને તારા મોતનો ડર લાગતો હોય તો એક કામ કરને કે આજે સાંજે જ્યારે હું ધ્યાનમાં બેઠો હોઉં ને ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે મોકલ અને હું અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ એને આપું એટલે પછી તારું મૃત્યુ નહીં થાય. હું સાંજે ધ્યાનમાં બેઠો હોઉં, સંધ્યામાં બેઠો હોઉં ત્યારે તારે ભાનુમતીને મારી પાસે આશીર્વાદ લેવા માટે મોકલવી અને હું અખંડ સૌભાગ્યવતી કહી દઉં. કઈ વાંધો નહીં. એટલે ભાનુમતીને દુર્યોધને વાત કરી. ભાનુમતી સાંજના સમયે તૈયારી કરવા લાગ્યા. દાદા ભીષ્મ ધ્યાનમાં બેઠા છે અને ભાનુમતી શૃંગાર કરવા લાગ્યા અને બરાબર ત્યાંથી કૃષ્ણને નીકળવાનું થયું. એટલે ભાનુમતીને શૃંગાર કરતા જોઈ ગયા કૃષ્ણ, એટલે તરત જ અંદર ગયા. એટલે કીધું ભાનુમતી આ તમે શું કામ અત્યારે સંધ્યા ટાણે શૃંગાર કરો છો, ક્યાંય બહાર જવાનું છે? એટલે ભાનુમતીએ કીધું કે હા મારે જવાનું છે પિતામહ ભીષ્મની પાસે. કેમ? તો કે અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ મને મળવાનો છે એટલે મારા પતિનું મૃત્યુ નહીં થાય. એટલે કૃષ્ણએ કહ્યું કે ભાનુમતી જો અહીંયાથી કૃષ્ણની લીલા. ભાનુમતી તમને ખબર ન હોય પણ દાદા અત્યારે ધ્યાનમાં બેઠા છે. તમે ત્યાં જાઓ અને દાદાનું ધ્યાન તૂટી જાય અને પછી તમને વરદાન આપવાના છે, એના બદલે શ્રાપ આપી દેશે તો શું કરશો? હવે આ ભાનુમતી તો રહ્યા સ્ત્રી સ્વભાવ, ભોળું હૃદય કહેવાય. કોઈ આમ કહે તો એમ માની લે, કોઈ તેમ કહે તો એમ માની લે. વાત તો સાચી છે કૃષ્ણ તમારી, શું કરું? તો કે કૃષ્ણ કહે કે એક કામ કરજો ને, સવારમાં વહેલી પરોઢે દાદા ધ્યાનમાં બેસે જ છે, ત્યારે દાદાનું મન બહુ પ્રફુલ્લિત હોય, પ્રસન્ન હોય, ત્યારે તમે જાઓ અને વરદાન મળે.
વાત સાચી છે. એટલે ભાનુમતીએ ત્યારે જવાનું માંડી વાળ્યું. જેવું ભાનુમતીએ જવાનું માંડી વાળ્યું એટલે કૃષ્ણ તરત જ ત્યાંથી આવ્યા સીધા દ્રૌપદી પાસે. આવીને દ્રૌપદીને કહે છે કે ચાલો દ્રૌપદી મારી સાથે. પણ ક્યાં પ્રભુ? બોલે બધું રસ્તામાં સમજાવીશ, અત્યારે જાજુ સમય નથી. દ્રૌપદીને સાથે લઈ ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહની છાવણી તરફ જાય છે. કૌરવોના સૈનિકો આજુબાજુ ચોકી પહેરો કરે છે. પિતામહ ભીષ્મએ રસ્તામાં દ્રૌપદીને એમ કીધું કે દ્રૌપદી, અંધકાર બહુ છે, એટલે હાથમાં ફાનસ લઈ લઈએ તો. એટલે ફાનસ લીધું છે હાથમાં કૃષ્ણએ. આગળ ગયા તો દ્રૌપદીના પગમાં પગરખા હતા. એનો અવાજ આવ્યો એટલે કૃષ્ણએ કીધું કે દ્રૌપદી, પગરખા કાઢવા પડશે, કારણ કે કૌરવોમાંથી કોઈક જાગી જાય તો ખબર પડી જાય કે આપણે ભીષ્મ પિતામહ પાસે જઈએ છીએ. એટલે પગરખા કાઢી દો. દ્રૌપદીએ પગરખા પણ કાઢી નાખ્યા. એટલે હાથમાં ફાનસ અને પગરખા કૃષ્ણએ લઈ લીધા. અને પછી કૃષ્ણ દ્રૌપદીને રસ્તામાં બધી વાત સમજાવે છે કે જુઓ, ત્યાં દાદા ધ્યાનમાં બેઠા હશે, તમારે ત્યાં જવાનું માત્ર વંદન કરવાના, એટલે તરત જ દાદા કહી દેશે કે અખંડ સૌભાગ્યવતી ભવ. અને જેવો તમને વરદાન મળી જાય એટલે કાંઈ પણ બોલ્યા કર્યા વગર તમારે પાછા ફરી જવાનું. અને કદાચ દાદા તમને પૂછે કે અત્યારે એકલા આવ્યા છો, કદાચ આંખ ઉગડી જાય, તમને જોઈ જાય અને પ્રશ્ન કરે કે એકલા આવ્યા છો, તો તમારે ભૂલે ચૂકે મારું નામ દેવાનું નહીં કે હું તમારી સાથે આવ્યો છું. આવું તમારે એને કહેવાનું. કદાચ તમારે મારું નામ દેવાનું એવું જરૂર પડે તો હું અંદર નથી આવવાનું, હું બહાર દરવાજે ઊભો રહીશ. હું બહાર દરવાજે ઊભો છું, આવું તમારે પિતામહ ભીષ્મને કહેવાનું નથી. અચ્છા, બધું બરાબર સમજાવી અને કૃષ્ણ અને દ્રૌપદી ભીષ્મ પિતામહની છાવણીએ પહોંચ્યા. દરવાજે હાથમાં પગરખા, એક હાથમાં ફાનસ લઈને કૃષ્ણ ઉભા રહી ગયા. દ્રૌપદીને ઈશારો કર્યો કે જાઓ અંદર. અને દ્રૌપદી અંદર ગયા. દાદાને એમ થયું કે ભાનુમતી આશીર્વાદ લેવા આવવાના છે. એટલે જેવા દ્રૌપદી અંદર આવ્યા, પગરવ થયો, દાદા સમજી ગયા ભાનુમતી આવ્યા લાગે છે. દ્રૌપદીએ વંદન કર્યા એટલે પિતામહ ભીષ્મએ તરત જ બોલ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. પણ ગમે તેમ તો એ દ્રૌપદી એટલે સ્ત્રી સ્વભાવ ને, ભોળું હૃદય બહુ હોય. હરખાઈ ગયા તરત. ઓહો, અખંડ સૌભાગ્યવતી કહી દીધું દાદાએ. એટલે દ્રૌપદીના મુખમાં તરત જ શબ્દ સરી પડ્યા કે દાદા, દ્રૌપદી તમને વંદન કરે છે. કૃષ્ણ બાર ઉભા ઉભા કહે છે કે જો આને ના પાડી હતી છતાંય બોલી. પછી દ્રૌપદીને ખબર પડી કે લે, ના પાડી હતી કૃષ્ણએ છતાંય બોલાઈ ગયું મારાથી. સહજ સ્વભાવ છે એવું. એટલે તરત જ પિતામહ ભીષ્મની આંખ ખુલી ગઈ. આંખ ખોલીને સામે જોયું તો દ્રૌપદીને કહ્યું કે દ્રૌપદી તમે. ત્યારે દ્રૌપદીને ખબર પડી ગઈ કે અહીંયા બોલવાનું નહોતું. હા દાદા, ભીષ્મ પિતામહને એમ થયું કે કઈ વાંધો નહીં, મારું વરદાન તો યોગ્ય જગ્યાએ ગયું છે. પણ તરત જ પ્રશ્ન થવા લાગ્યા પિતામહ ભીષ્મને કે દ્રૌપદી, અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે, એકલા આવ્યા છો. હવે દ્રૌપદી વિચાર કરે કે કૃષ્ણએ કહેવાની તો ના પાડી છે કે હું સાથે આવ્યો છું, એવું કહેતા નહીં. પણ જો જવાબ ન આપે અને ખોટું બોલે તો પિતામહ ભીષ્મની સામે મર્યાદા તૂટી ગણાય. એટલે તરત કૃષ્ણને પિતામહ ભીષ્મને દ્રૌપદીએ જવાબ આપ્યો કે ના ના દાદા, એકલી નથી આવી. તો કે સેવકને સાથે લાવીશું, નોકરને ભેગો લઈ આવીશું. કૃષ્ણ બહાર ઉભા ઉભા વિચાર કરે કે આ મને નોકર સમજે. પણ કઈ વાંધો નહીં, અમે એનો અત્યારે તો નોકર જ છું કે એક હાથમાં એના પગરખા લઈને ઉભો છું, એક હાથમાં ફાનસ પકડીને ચોકી પહેરો કરું છું, એટલે નોકર જ કહેવાઉં. ખેર કોઈ વાત નહીં, પણ બચી તો ગયા. પણ પિતામહ ભીષ્મને એ જવાબથી સંતોષ ન થયો. એટલે પાછો પ્રશ્ન કર્યો કે એ નોકર ક્યાં છે. કારણ કે દાદા સમજી ગયા, બુદ્ધિમાન વ્યક્તિ છે, સમજી ગયા કે આ નોકર ઈ બીજું કોઈ ન હોય. ક્યાં છે, ક્યાં ઈ નોકર. હવે પછી કૃષ્ણએ ના પાડી હતી કે હું બહાર દરવાજે ઊભો છું, એવું કહેતા નહીં.
એટલે જો દ્રૌપદી જવાબ ના આપે તો દાદા પાસે તો કઈ મર્યાદા તોડાય નહીં, જવાબ તો આપવો જ પડે. એટલે દ્રૌપદીએ દરવાજાની સામે જોયું એટલે પિતામહ ભીષ્મ સમજી ગયા કે આ બધું ત્યાંથી ચાલુ થયું છે. એટલે પોતાના આસન પરથી ઊભા થઈ અને સીધી છલાંગ લગાવી અને દરવાજે કૂદ્યા અને સામે જોયું તો એક હાથમાં ફાનસ છે, એક હાથમાં દ્રૌપદીના પગરખા છે અને કૃષ્ણને ઉભેલા જોયા. ચાર આંખ ભેગી થઈ ગઈ. ત્યાં તો ભગવાને રણ મેદાનમાં ગડગડતી ધોટ મૂકી. પાછળ પિતામહ ભીષ્મ, એની પાછળ દ્રૌપદી અને યુદ્ધના મેદાનમાં ભાગ્યા જાય છે ત્રણેય જણા. આગળ કૃષ્ણ છે, પાછળ પિતામહ ભીષ્મ છે, પાછળ દ્રૌપદી છે. હે કૃષ્ણ, ઉભા રહો, ઉભા રહો. તમારા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા એવા ચતુર્ભુજ નારાયણના તો ક્યારેક દર્શન કરવા મળશે, પણ આજે એક હાથમાં ફાનસ, એક હાથમાં દ્રૌપદીના પગરખા, આવા તમારા દર્શન મને ક્યારે થાય? ઉભા રહો. આમ કઈ છલાંગ મારીને પકડી લીધા. ક્યાં જાઓ છો? બંનેની ચાર આંખ ભેગી થઈને પ્રેમના અશ્રુઓ એકબીજાની આંખમાંથી ટપક પડવા લાગ્યા. ભલે ભગવાન તમે મારી પાસેથી વરદાન છીનવી લીધું, મને કશો જ વાંધો નથી, પણ એક વરદાન મને આપી દો. ભગવાન કહે કે માગો, શું જોઈએ છે? ત્યારે ભીષ્મ પિતામહે માગ્યું કે મારો અંતકાળ જ્યારે નજીક આવે ત્યારે તમે મને વિરાટ સ્વરૂપના દર્શનની ઝાંખી કરાવજો અને પછી જ મારો પ્રાણ જાય, ત્યાં સુધી મારો પ્રાણ ન જાય, આવું મને વચન આપો. આ વચન ભગવાન આજે પૂર્ણ કરવા આવ્યા. પિતામહ ભીષ્મને કહ્યું કે માગો, હવે શું જોઈએ છે? બસ પ્રભુ, મારે તમારી સ્તુતિ કરવી છે. એટલે પિતામહ ભીષ્મએ સ્તુતિ કરીને કહ્યું છે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિ મુપેયુષી યદ્ભવ પ્રવાહ. મારી એક બુદ્ધિ રૂપી કન્યાને તમે વરો ભગવાન. મારે એક દીકરી છે, એ દીકરીનું નામ છે બુદ્ધિ. ભીષ્મ પિતામહ એમ કહે છે, તમે એનું તમે હાથ સ્વીકારી લો પ્રભુ, એનું તમે પાણી ગ્રહણ કરી લો. કારણ કે બુદ્ધિ કુંવારી છે એટલે ભટકે છે. જો ઈ તમને વરી જાય તો ભટકતી બંધ થઈ જાય. માટે પ્રભુ એને વરો. અને ભગવાન, મારી કન્યા એટલે મારી બુદ્ધિને હું તમારી સાથે વરાવવા માંગુ છું. એનું એક કારણ છે કે તમારા જેવું મૂર્તિઓ બીજે મને ક્યાંય નહીં મળે. ભગવાનના રૂપનું અહીંયા વર્ણન કર્યું છે. કેવા હતા ભગવાન? તો કે ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દદાને વપુરલક કુલા વ્રતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, તમારા જેવું કોઈ સુંદર જગતમાં હોઈ ન શકે પ્રભુ. માટે તમે મારી બુદ્ધિનો કન્યાનો સ્વીકાર કરો. આમ સ્તુતિ કરતા કરતા પિતામહ ભીષ્મની વાણી વિરામ પા. ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણમાં મળી ગયા, બ્રહ્મલીન થયા અને ત્યાં શોકાતુર વાતાવરણ છવાયું. પિતામહ ભીષ્મની વાણી વિરામ પામી ગઈ. જોત જોતામાં ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા. કૃષ્ણ કહે છે કે મારા વિરાટ સ્વરૂપના દર્શનની ઝાંખી કરે છે. પિતામહ ભીષ્મ અને તે બ્રહ્મલીન થયા છે એ મારામાં સમાઈ ગયા છે. જ્યારે જ્યારે ભગવાનની પાસે તમે જાઓ અને મંદિરમાં જાઓ, તમારા ભગવાનની મૂર્તિ પાસે ઉભા રહો, બેસો, ત્યારે ભગવાનની પાસે એટલું માગજો કે ભગવાન, મારો કાળ જ્યારે નજીક આવે, મારું મૃત્યુ નજીક આવે ત્યારે મને તારા દર્શન થવા જોઈએ પ્રભુ. મને યમદૂતો ન દેખાય, મને તમારા પાર્ષદો દેખાય પ્રભુ. હે ભગવાન, હું તારા દર્શન કરતા કરતા પ્રાણ મારો નીકળે ને તો હું સીધો જ વૈકુંઠમાં આવીશ તારી પાસે. માટે ભગવાન, અંતકાળે મને આટલું આ